ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો બજેટ રાજ્યનું આજે રજૂ થયું, તેમાં સ્ટેમ્પ ડ્યુટીને લઈને સૌથી મોટા સમાચાર હવે પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્ટેમ્પ ડ્યુટીમાં સરકારે મોટી રાહત આપી છે। વડીલોપાર્જિત મિલકતમાં પુત્રીના વારસદારોને રાહત અપાઈ છે। સ્ટેમ્પ ડ્યુટી 4.90%ના બદલે ફક્ત ₹200 રહેશે। લોન માટેના ગીરો ખતમાં પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાઈ। 25,000ના બદલે 5,000 સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે। ભાડા કરારમાં પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત મળી છે, જ્યારે વાર્ષિક ભાડાની રકમના 1%ની ડ્યુટીમાં ઘટાડો કરાયો। રહેણાંક માટે ₹500 અને વાણિજ્ય માટે ₹1,000 ડ્યુટી નક્કી કરાઈ છે। તો કેટલાક ફેરફાર સ્ટેમ્પ ડ્યુટીને લઈને આ બજેટમાં જે જોવા મળ્યા છે। વડીલોપાર્જિત મિલકતમાં પુત્રીના વારસદારોને રાહત મળશે। સ્ટેમ્પ ડ્યુટી 4.90%ના બદલે ફક્ત ₹200 નક્કી કરવામાં આવી છે, એટલે ઘણા બધા પૈસાની બચત રાજ્યવાસીઓને થશે। લોન માટેના ગીરો ખતમાં પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવામાં આવી છે, જેમાં 25,000ના બદલે માત્ર 5,000 સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે। આ નિર્ણય કરાયો છે। ભાડા કરારમાં પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત રાજ્યવાસીઓને મળશે। વાર્ષિક ભાડાની રકમમાં 1%ની જે ડ્યુટી છે તેમાં ઘટાડો કરાયો 1%નો, જ્યારે રહેણાંક માટે 500 અને વાણિજ્ય માટે ₹1,000 ડ્યુટી જે છે તે ઘટાડવામાં આવી છે। તો સ્ટેમ્પ ડ્યુટીને લઈને આ મહત્વપૂર્ણ સમાચાર જે છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્ટેમ્પ ડ્યુટીમાં સરકારે મોટી રાહત આપતા વડીલોપાર્જિત મિલકતમાં પુત્રીના જે વારસદારો છે તેમને રાહત આપી છે। સ્ટેમ્પ ડ્યુટી 4.90%ના બદલે ફક્ત ₹200 જ રહેશે, જ્યારે લોન માટેના ગીરો ખતમાં પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત અપાઈ છે, જેમાં 25,000ના બદલે હવે ₹5,000 જ સ્ટેમ્પ ડ્યુટી આગામી સમયથી ભરવાની રહેશે। જ્યારે ભાડા કરારમાં પણ સ્ટેમ્પ ડ્યુટીમાં રાજ્યવાસીઓને રાહત મળતી જોવા મળી રહી છે।